હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. નામ વાંચો ધ્યાનથી. યુક્લિડની ભૂમિતિનો પરિચય. ચેપ્ટરના નામની અંદર લખ્યું છે પરિચય. પરિચય એટલે ઇન્ટ્રોડક્શન, એટલે આખું ચેપ્ટર થિયરી ઉપર આધારિત છે. આ ચેપ્ટરની શરૂઆત જે યુક્લિડ નામ આપ્યું છે એ બહુ જ વર્ષો પહેલાં થઈ છે. કેવી રીતે? સૌથી પહેલાં ભૂમિતિનો મતલબ સમજો. ભૂમિતિ, આના બે ભાગ પડશે, ભૂ અને મિતિ. જો ભૂમિતિ, ભૂ અને મિતિ. ભૂ એટલે થાય પૃથ્વી અને મિતિ એટલે થાય માપન. તો આનો મતલબ એવો થયો કે ભૂમિતિની અંદર જે તમે ત્રિકોણ, વર્તુળ, કોઈ પણનું માપન કરશો, ઘન પદાર્થ લો કે કોઈ પણ પદાર્થનું માપન, જે પૃથ્વી ઉપર તમને જેટલી પણ વસ્તુ દેખાય એ વસ્તુનું માપન કરવા માટે જેટલી પણ માહિતીનો જરૂર પડશે એ બધી માહિતી ભૂમિતિની અંદર આવે છે. હવે એમાં યુક્લિડનો શું ભાગ હતો એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. યુક્લિડે ભૂમિતિ માટે કેવા કેવા વ્યાખ્યાઓ, કેવી કેવી પૂર્વધારણાઓ, કેવા કેવા સિદ્ધાંતો આપ્યા છે એ પણ આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. સૌ પ્રથમ યુક્લિડે જે માહિતી ભેગી કરી હતી એ માહિતીને એણે એલિમેન્ટ્સ નામ આપ્યું અને એ બધું સ્ટોર કર્યો. એલિમેન્ટ્સ નામ યાદ રાખજો, એલિમેન્ટ્સ. અને એને 13 ચેપ્ટરની અંદર ડિવાઈડ કર્યું અને બધાને નામ અલગ અલગ બુકો નામ આપ્યું. એટલે પહેલો 1 માર્કનો આ પ્રશ્ન પૂછાઈ શકે કે જે યુક્લિડે માહિતી ભેગી કરી એ માહિતી જે સ્ટોર કરેલી છે એ એલિમેન્ટ્સ, અને એલિમેન્ટ્સમાં ટોટલ 13 ચેપ્ટર્સ છે. એટલે કે 13 અલગ અલગ ભાગમાં એ માહિતીને એણે વિભાજિત કરી છે. તો આ 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો. એલિમેન્ટ્સ, એની અંદર કેટલા ચેપ્ટર? 13 ચેપ્ટર. દરેકની એણે અલગ બુક રાખી છે. હવે એનાથી આગળ તમને એક સાદી એવી એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ આપું છું. શ્રીયંત્ર ના ખ્યાલ હોય તો મોબાઈલની અંદર સર્ચ મારવાનું. શ્રીયંત્ર. એમાં ત્રિકોણ દેખાય છે, કેટલા ત્રિકોણો છે, એની શું આખી ભૂમિતિ, આકાર, શેપ કેવો છે એ તમારે મને કહેવાનું છે. સૌથી એ કામ તમારું છે. હું હવે એનાથી આગળ જઈશ. એના સિવાય પણ એક વૈજ્ઞાનિક હતો થેલ્સ. એ થેલ્સની પણ માહિતી તમે ચોપડીમાં વાંચી શકો. આપણે તો મેઇન યુક્લિડ જે છે એ હતો ઇજિપ્ત. નો એક ગણિતનો શિક્ષક હતો. યુક્લિડ જે છે એ ગણિતનો શિક્ષક હતો ઇજિપ્તનો. એણે આ માહિતી ભેગી કરી છે અને આપણી સામે આપણને રજૂ કરી છે. એ આપણે આજે જોવાના છીએ. તો એના માટે સૌથી પ્રથમ વિજ્ઞાન થોડુંક આની અંદર એડ કરવા જઈશ. સમજો તમે, હું તમારી સામે અલગ અલગ રીતે 3 વસ્તુઓ આપું અને તમારે એ વસ્તુને મગજમાં ઇમેજિન કરવાની છે. ધારો કે કોઈ એક ઘન પદાર્થ એટલે ચોસલું, આમ કોઈ પણ આમ ઘન પદાર્થ એટલે જે આમ પણ હોય, આમ આપણો રૂમ પણ માની શકો તમે. રૂમ જે છે, તમે જે રૂમમાં બેઠા છો એ ઘન પદાર્થ જ કહેવાય, બરાબર? તો કોઈ પણ ઘન પદાર્થ હોય, જેમ કે ગોળો છે તો એની સપાટી કેવી હશે? ગોળ. મોબાઈલ છે, મોબાઈલની લંબચોરસ અને અમુક જાડાઈ હોય. કોઈ પણ ઘન પદાર્થને વિજ્ઞાનમાં ભણવાનું આવતું જ હશે કે એક સ્થાનેથી બીજા સ્થાને બહુ જ સરળતાથી લઈ શકાય. પ્રવાહી હોય તો લઈ જઈ શકાય? ના લઈ જઈ શકાય. પાણીને કે તમે હાથમાં પકડીને તો લઈ નહીં જઈ શકો.
પણ ઘન પદાર્થ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકો તમે. એનો આકાર હોય, એની કંઈક ને કંઈક ભૂમિતિ હોય, બરાબર. તો એવી રીતે એક ગોળો માની લો, તો એ ગોળાની બહારની બાજુ જે છે એને આપણે સરફેસ કહીએ છીએ. સરફેસ એટલે સપાટી. ચલો એક માઇન્ડમાં ક્લિયર કરી રાખો. ધારો કે માની લો કે ગોળો છે અથવા મોબાઈલ છે અથવા તમારો રૂમ છે, એની બહારની કંઈક ને કંઈક સપાટી હશે. હવે એનાથી આગળ આ બોર્ડ એટલે કે એક પ્રકારનું સમતલ થયું. એક પ્રકારનું શું કહેવાય? સમતલ, બરાબર. બંનેની અંદર ફરક શું છે? બંનેની અંદર ફરક શું છે ધ્યાન રાખજો. બહુ ના ખ્યાલ આવતો હોય તો આ તમારી સામે માર્કર પેન છે અને આ તમારી સામે બોર્ડ છે, બરાબર છે. તો બોર્ડ ઉપર આ પેનને ડ્રો કરવી હોય તો તમે આવી જ રીતે ડ્રો કરી શકો. મને તો જો કે ચિત્ર આવડતું નથી, પણ આવી રીતે કંઈક ડ્રો કરી શકો. પરફેક્ટ પેનનો ખ્યાલ આવે ખરો? ના. તમે એનું જે ડ્રોઈંગ કર્યું છે 2Dમાં ડ્રોઈંગ કર્યું છે, એટલે કે 2 પરિમાણમાં, એક આમ અને એક આમ. એ તો પછીની વસ્તુ છે. પણ આ આકાર 3D આકાર છે, જ્યારે આ આકાર 2D. 3D અને 2D તમે નામ સાંભળ્યા હશે. 3D એટલે 3 ડાયમેન્શન, એટલે 3 પરિમાણવાળો કહેવાય, અને 2D એટલે 2 ડાયમેન્શન એટલે કે 2 પરિમાણવાળો કહેવાય. તો આ છે સમતલ. એવા બહુ બધા આકાર છે. એનું માપન કરવા માટે યુક્લિડે બહુ બધી પૂર્વધારણાઓ અને સિદ્ધાંતો આપ્યા છે. એ આપણે આજે ભણવાના છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે એના સિદ્ધાંતો જોઈશું. એના સિદ્ધાંત અને એની પછી એની પૂર્વધારણા. સિદ્ધાંતો તો બહુ સહેલા છે, તમે વાંચશો તો પણ ખ્યાલ આવી જશે. આપણે આજના વિડીયોની અંદર પૂર્વધારણાઓ જોઈએ. તેમાં પૂર્વધારણા નંબર 1, આ ચેપ્ટરમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે 5 પૂર્વધારણાઓ જે પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તો એ 5 પૂર્વધારણાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં છે પહેલી પૂર્વધારણા, જો ચોપડી ખોલો એની અંદર આપેલું જ હશે. એક બિંદુથી બીજા બિંદુ સુધી રેખા દોરી શકાય એવું કંઈક આપ્યું હશે. હું પૂર્વધારણા સમજાવીશ. તમારે જે છે એ પૂર્વધારણા પરફેક્ટ તૈયાર કરવાની છે, લાઇન ટુ લાઇન. હું તમને માત્ર સમજાવીશ કે પૂર્વધારણા કહેવા શું માને. સમજો કે અહીંયા ધારો કે કોઈ બિંદુ છે. હવે આ બિંદુની અંદરથી કેટલી રેખાઓ પસાર થઈ શકે, હું તમને એવું પૂછું તો તમે કેટલી રેખાઓ દોરી શકવાના? જો એક આ રેખા, એક આ રેખા, એક આ રેખા, એક આ રેખા, આટલી બધી રેખાઓ દોરી શકો. બીજી ઘણી બધી રેખાઓ દોરી શકાય. પણ હું તમને એમ કહું કે મેં તમને 2 બિંદુ આપ્યા અને આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેટલી દોરી શકાય? અસંખ્ય દોરી શકાશે કે એક જ દોરી શકાય કે કેટલી દોરી શકાય? તો ધ્યાનથી જો, જ્યારે પણ તમે એક બિંદુ લીધું હતું, એક બિંદુ એટલે આવી રહ્યું, જ્યારે એક બિંદુ લીધું હતું તો એમાંથી તમે જેટલી ધારી શકો એટલી રેખા 10, 15, 20, 25, 100 અસંખ્ય રેખાઓ પસાર થાય. આની અંદરથી તમે અસંખ્ય રેખાઓ દોરી શકો. પણ તમને જો 2 બિંદુ આપી દઉં તો એ 2 બિંદુમાંથી માત્ર બંનેમાંથી પસાર થાય ને એવી એક જ રેખા દોરી શકાય. ધારો કે આ AB હોય તો AB. હું આમ દોરવા જઈશ તો અહીંયાથી નહીં પસાર થાય, આમ દોરવા જઈશ તો અહીંયાથી નહીં પસાર થાય. 2 બિંદુમાંથી દોરવી હોય તો માત્ર ને માત્ર એક જ રેખા દોરી શકાય. તો આ પણ એક માર્ક માટે યાદ રાખવાનું, 2 બિંદુઓમાંથી માત્ર ને માત્ર એક જ રેખા દોરી શકાય છે. એકથી વધારે રેખા તમે દોરી શકો નહીં. બીજું, પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય.
હવે ધ્યાન રાખજો, શાંત રેખા આ શબ્દ તમારા માટે નવો છે, પણ તમે શાંત દશાંશ અભિવ્યક્તિ જોઈ હતી અને અનંત દશાંશ અભિવ્યક્તિ જોઈ હતી. શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે એવી અભિવ્યક્તિ કે જેની અંદર મૂલ્ય ફિક્સ મળે, 5.31 તો એ અટકી જાય, જ્યારે અનંતમાં 5.3 1 2 3 આગળ ચાલ્યું જ જાય. શાંત એટલે ફિક્સ. તો શાંત રેખાને આ શબ્દ તમારા માટે નવો છે, પણ એને આપણે કન્વર્ટ કરીને બહુ જ સરળ ભાષામાં લખવું હોય તો એવું લખી શકાય કે શાંત રેખા એટલે એક પ્રકારનો રેખાખંડ જ. રેખાખંડ એટલે કેવું કે ધારો કે આ બે બિંદુ છે A અને B, તો આ રેખાખંડ થયો. આ જે છે એ શાંત રેખા કહેવાય. શાંત રેખા એટલે ફિક્સ. હવે એણે બહુ જ સિમ્પલ છે, આ જે ચેપ્ટર છે ને એ બધું તમને ખ્યાલ જ છે, પણ તો પણ આપણે ભણવાનું છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, તો આપણે આ શાંત રેખાને આ બાજુ લંબાવીએ, આ બાજુ લંબાવીએ, તો આ બાજુ પણ અનંત સુધી, અનંત એટલે જય રાખશે, જાય, આ બાજુ પણ જાય છે, તો આ બાજુ પણ અનંત સુધી લંબાવી શકાય, આ બાજુ પણ અનંત સુધી લંબાવી શકાય. તો એ થઈ તમારી બીજી પૂર્વધારણા જે તમારે યાદ રાખવાની છે, શાંત રેખાને અનંત લંબાઈ સુધી લંબાવી શકાય. ત્રીજી પૂર્વધારણા, તમારી ચોપડીમાં જે આખી કમ્પ્લીટ લાઈન આપી છે એ તૈયાર કરવાની છે, બરાબર. જેમ કે આપ્યું હોય પૂર્વધારણા 1 બરાબર 1 બિંદુથી બીજા બિંદુ, તો એ પરફેક્ટ તૈયાર કરવાની, પરીક્ષામાં પૂછાય તો એ જ લખવાની રહેશે. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને ગમે તેટલી ત્રિજ્યા લઈ વર્તુળ બનાવી શકો. એટલે કે ધારો કે મેં આ રીતે એક કેન્દ્ર લીધું અને આની ત્રિજ્યા ધારો કે આટલી લીધી અને અહીંયાથી વર્તુળ બનાવવા માટે તમે શું કરો, પરિકર લીધો, પરિકરની આણી અહીંયા મૂકી, આટલી ત્રિજ્યા લીધી, તો આવી રીતે તમે શું કરવાના, વર્તુળ દોરવાના. તો અહીંયા આગળ શું થશે, આવી રીતે વર્તુળ થાય. ધારો કે એનાથી હું નાની કોઈક ત્રિજ્યા લઉં, આટલી, તો વર્તુળ આટલું થશે. કોઈક બીજી અલગ ત્રિજ્યા લઉં તો વર્તુળ અલગ. બસ એ જ પૂર્વધારણા છે, બહુ સિમ્પલ છે. પૂર્વધારણા નંબર 4, દરેક કાટખૂણાઓ સમાન હોય છે. એટલે કે 90ના ખૂણા તો સરખા જ હોય. હવે એ તો આપણને નહીં ખબર. ધારો કે હું એક આવી રીતે દોરું છું કે પછી એક નાનો એવો દોરું, પણ જે 90નો ખૂણો હશે એ તો 90નો જ ખૂણો રહેવાનો ને. કાટખૂણો તો તો હંમેશા કેવો હોય છે, સરખો. મેઇન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂર્વધારણા નંબર 5, પૂર્વધારણા નંબર 5 સમજવા જેવી છે. પાછળ સ્વાધ્યાયમાં એક પ્રશ્ન પણ હશે. બધું હું પૂર્વધારણા 5 અહીંયા જ સમજાવી દઉં છું, એ પ્રશ્ન પણ તમારો ક્લિયર થઈ જશે. પૂર્વધારણા 5 શું કહે છે, તમે સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન રાખજો. તમે અને તમારો મિત્ર અથવા તમારી બહેનપણી સાયકલ લઈને કે બાઇક કે ગાડી એક રોડ ઉપર બે આવી રીતે જાઉં છું. એક આ જે આ દિશામાં જાય છે તો એને સમાંતર પેરેલલ એક આ દિશામાં જાય છે. બંને આવી જ રીતે જાય છે. તો બોલો, રોડ સીધો રોડ ઉપર જ જવાનું છે, એક આ બાજુ ને એક આ બાજુ, બંને આમ સીધે સીધા જાય છે. તો ક્યાંય એ લોકો એક્સિડન્ટ મતલબ અથડાશે ખરા? નહીં અથડાય. એ તો તમને બી ખ્યાલ છે, કોમન સેન્સ. આમ સીધે સીધા જવાના તો અથડાવાની કોઈ જ સંભાવના નથી. પણ બે સીધે સીધા જાય છે, એક બાઇકનું કે સાયકલનું કે ગાડીનું કોઈ પણનું ટાયર માત્ર જો આટલું જ હલે, ખાલી થોડોક જ વળાંક આપ્યો છે, બહુ જ માઇનોર, આમ સીધું જાય છે, એની જગ્યાએ થોડુંક હું વાળી દઉં તો આ ભલે સીધો રહ્યો, આગળ જશે ક્યાંક તો ભેગા થઈ જ જશે. અથવા હું આને વાળી દઉં તો પણ ક્યાંક ને ક્યાંક ભેગા થઈ જશે, અથવા બંનેને થોડક વાળું તો પણ ભેગા થશે. તો તમારે સમજવાનું એ જ છે કે બે ભેગા ક્યારે થાય અને બે ભેગા ક્યારેય નહીં થાય, એ વસ્તુ આપણે આમાં એપ્લાય કરવા જઈશું. પણ પહેલાં ઉદાહરણ ધ્યાનથી સમજી લો. ફરીથી કહું છું કે બે રેખાઓ સમાંતર, બે બાઇકવાળા સીધે સીધા જશે તો ક્યારેય એ અથડાશે નહીં.
કેમ? તો કે બંને એકબીજાને સમાંતર છે એવું કહેવાય. સમાંતર એટલે ક્યાંય કોઈ પણ બિંદુએ ભેગા નહીં થાય. તો બંને એકબીજાને કેવા કહેવાય? સમાંતર, જે ક્યાંય ભેગા થશે નહીં. પણ જો એક રેખા, હવે રેખા માની લો, આ બીજી રેખા છે, જો એક રેખા કે બીજી રેખાને થોડીક વાળ દેશો તો એ ભેગા થશે. તો હવે ધ્યાન રાખજો, ધારો કે આ પહેલી રેખા, આ બીજી રેખા, આ પહેલી રેખા છે એલ, આ બીજી રેખા એમ. આ બંને રેખાઓ જો સમાંતર છે, તમે ગમે તેટલી આગળ લઈ જાઓ ક્યાંય ભેગી થશે નહીં. પણ જો આ બંને થોડીક વાળ દેશો તો આગળ જઈને ભેગી થશે. હવે જો આને હું ત્રીજી અહીંયા છેદતી રેખા દઉં, બરાબર, હવે ધ્યાન રાખજો, અને એક આકૃતિ આવી દોરું છું, તો આ બંને ભેગા આગળ થશે. બીજી એક વસ્તુ કે જો આ બંનેને લંબ દોરું તો આ ખૂણો કેટલો થાય? 180. તો આ જે છે એ છેદતી રેખા અહીંયા આગળ કેટલાના ખૂણા બનાવે? 180. આપણે સમજીશું ચેપ્ટર નંબર 6 ની અંદર. એટલે અત્યારે જો બહુ ખ્યાલ ના આવે તો પૂર્વધારણા તૈયાર કરી લેવાની. ચેપ્ટર નંબર 6 માં બહુ ડિટેલમાં આની અંદર જવાનું છે. તો પૂર્વધારણા નંબર 5 આ જ કહે છે તમારે તો આખું વિધાન તૈયાર કરવાનું છે. એટલે જોઈ લેજો, પૂર્વધારણા નંબર 1 થી લઈને 5 સુધી તમારે તો વિધાન જ તૈયાર કરવાના છે. ખ્યાલ આવશે ને? તો આનો સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો પોઝ કરી. ચલો એની પછી એવું આપ્યું છે સ્વાધ્યાય 5.1 ડાયરેક્ટ પ્રશ્નો જ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 1. પહેલો પ્રશ્ન એવો છે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે. મારું મોઢું ના જો, અહીંયા આગળ જો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે છે? બહુ બધી, અનંત રેખાઓ પસાર થઈ શકે. તો એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે એટલે આપેલું વિધાન શું છે? ખોટું છે. શું છે? ખોટું. બીજું, બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. બે બિંદુઓ આવી રહ્યા, આ બે બિંદુમાંથી અસંખ્ય દેખાય છે, માત્ર એક જ રેખા દોરી શકાય. તો બીજું પણ કેવું છે? ખોટું. હવે અહીંયા ધ્યાન રાખો, એક અને માત્ર એક અથવા અનન્ય શબ્દ વાપર્યો હોય ને તો પણ એનું એ જ. અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા. ત્રીજું, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આવડે? સાચું. શેના ઉપરથી તમે સાચું કહેવાના? પૂર્વધારણા ઉપરથી. પૂર્વધારણા નંબર 2 તમે એવી લખી છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો આ વિધાન કેવું થશે? સાચું. બેઠે બેઠું વિધાન આપ્યું છે. ચોથું પણ બેઠે બેઠું વિધાન છે. જો બે વર્તુળો સરખા હોય તો તેમની ત્રિજ્યા સરખી હોય. સરખી જ હોય ને. આ બે વર્તુળ, બીજું હું મોટું દોરું તો ત્રિજ્યા કેવી રહેવાની? સરખી. એટલે સાચું. AB PQ PQ XY AB XY એ પણ સાચું છે. એ પણ એક પ્રકારનો સિદ્ધાંત જ છે, એક સીધી વસ્તુ છે. હું આ 5 મીટરનું દોરું, આ પણ 5 મીટરનું દોરું. આ છે AB અને આ છે CD, બરાબર છે? તો હવે હું કોઈ XY 5 મીટરનું દોરું તો આ બે કેવા કહેવાય? સરખા. જો AB CD સરખા હોય, CD XY સરખા હોય તો AB અને XY પણ કેવા રહેવાના? સરખા જ રહેવાના છે. એટલે એની અંદર કોઈ ખાસ હતું નહીં ખરા ખોટાની અંદર. એટલે આ હતો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે એ છે વ્યાખ્યાઓ આપો. સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 2 એ છે વ્યાખ્યાઓ. હું ટૂંકમાં સમજાવીશ, તમારે ડિટેલમાં લખવાની છે વ્યવસ્થિત રીતે. પહેલી છે સમાંતર રેખાઓ. ધ્યાનથી સાંભળી લો અને નોટમાં લખી લો. જો સમતલમાં રહેલી બે રેખાઓ, સમતલ એટલે જે તમે દોરો છો, જો સમતલમાં રહેલી બે રેખાઓને કોઈ પણ સામાન્ય બિંદુ ના હોય તો એ સમાંતર રેખા. જેમ જો
આ બંને ક્યાંય ભેગી થવાની ના, આ ક્યાંક ભેગી થશે એટલે એક બિંદુ એવું હશે કે જેને સામાન્ય બિંદુ મળશે. તો સમતલમાં દોરેલી બે રેખા જેને સામાન્ય બિંદુ ના હોય તો એ કોણ થશે? સમાંતર રેખાઓ. ટોપિક આપણે ખાલી આટલો જ યાદ રાખીશું, સામાન્ય બિંદુ ન હોય. તમારે આખી લખવાની છે, સમતલમાં લખતા જાઓ, સમતલમાં રહેલી બે રેખાઓને જો કોઈ સામાન્ય બિંદુ ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. બીજું, લંબ રેખાઓ. લંબ રેખાઓ તો ખબર પડે, બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો એને શું કહેવાય? એકબીજાને લંબ થયા ને, એક્સ અને વાયએક્સ જોઈતી, એ બંને રેખાઓ કેવી હતી? લંબ. ત્રીજું છે રેખાખંડ. બે બિંદુઓ વચ્ચેના ચોક્કસ માપને, બે બિંદુ લીધા, એ બંને બિંદુ વચ્ચેનો ચોક્કસ માપ, ધારો કે આ બિંદુ લીધું, આ બિંદુ વચ્ચેનું ચોક્કસ માપ એ તમારું રેખાખંડ. ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ વચ્ચેનું અંતર. તમારે એવું લખવાનું રહેશે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુઓ વચ્ચેનું અંતર એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છે. પછી ચોરસ, તો ચોરસમાં એવું લખી શકાય કે એવો લંબચોરસ કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય, જો કે એનું કોઈ ખાસ કામ નથી. ત્રીજો સહેલો છે, એ તમારી રીતે તમે કરી શકો, ના ફાવે તો પછી પૂછી જોશો. દાખલા નંબર 4. દાખલા નંબર 4 એવું કહે છે કે જો બે બિંદુઓ A અને B છે, એની વચ્ચે કોઈ બિંદુ C છે કે જેથી કરીને AC બરાબર BC થાય તો AB બરાબર હાફ AC સાબિત કરો. તો પહેલાં તમારે એક જ કામ કરવાનું, બંને બાજુ AC ઉમેરતા. અહીંયા એવું લખી શકાય, બંને બાજુ AC ઉમેરતા. તો અહીંયા શું થશે? AC પ્લસ AC થઈ ગયો 2AC. BC પ્લસ AC કેટલા થશે? BC આવી રહ્યા, AC આવી રહ્યા, બંનેને ભેગા કરો થઈ જશે AB. તો તમારો AC મળી ગયો, 2 ને છેદમાં મૂકો, 1/2 AB, જે સાબિત કરવાનું હતું. ક્લિયર? એની પછી પણ આપણે 2-3 સાબિત કરવાના છે, એ જોઈએ. એની પછી દાખલા નંબર આવે છે, આ ચોથો દાખલો કર્યો છે આપણે. એની પછી દાખલા નંબર 5, એ ચોથા દાખલાની જેવો જ છે, એ તો ફાવશે. દાખલા નંબર 6 જો, એક આકૃતિ આપી છે તમને. એ આકૃતિ કંઈક આવી છે, ABCD આવા ક્રમમાં જ આપ્યા છે બિંદુઓ, A, B, C અને D. તમને એવું આપ્યું છે AC બરાબર BD, તો સાબિત કરો કે AB બરાબર CD. AC બરાબર BD આપેલ છે અને AB બરાબર CD સાબિત કરવું છે. તો કેવી રીતે કરવું? AC બરાબર BD આપેલો છે, ધ્યાન રાખજો. AC અને BD નું માપ સરખું છે. પહેલાં મને એમ કહો AC બરાબર લખવું હોય તો હું શું લખી શકું? AC આવી રહ્યો, AC બરાબર લખવો હોય તો તમે AB વત્તા BC ના લખી શકો. AC જેટલું માપ છે એ આવી રીતે લખી શકાય, AB પ્લસ BC. સમીકરણ 1 આપી દો. AC બરાબર BD, એટલે AC નું માપ મેં આપી દીધું. ચલો BD લખવું હોય તો કેવી રીતે લખાય? BC પ્લસ CD. AC ની જેમ જ હું BD લખું
તો બીડી બરાબર બીસી વત્તા સીડી એને 2 આપો. હવે આ બંનેનું ટોટલ કરી નાખો 1 વત્તા 2 તો શું થશે એસી પ્લસ બીડી બરાબર એસી પ્લસ બીડી બરાબર આ ચારેયનો સરવાળો એટલે એબી પ્લસ બીસી પ્લસ સીડી. ચલો હવે એસી આ બાજુ કોણ છે 1 મિનિટ રકમ શું છે આ બાજુ થઈ ગયા એસી પ્લસ બીડી એટલે એડી થઈ ગયું. 1 મિનિટ પહેલાં આપ્યો તો એસી પછી આપ્યો છે બીડી એટલે એ પણ બરાબર જ છે. હવે આપણે અહીંયા આગળ મૂકી દઈએ એક કામ કરીએ એસી બરાબર બીડીમાં મૂકી દઈએ. એસી બરાબર બીડી આપેલું જ છે ને એની અંદર મૂકીએ. એસી એ છે આપણી જોડે એબી પ્લસ બીસી બીડી છે બીસી પ્લસ સીડી બંને બાજુથી બીસી કેન્સલ એબી બરાબર સીડી જે માંગેલ પરિણામ છે. બરાબર ફરીથી કહી દઉં પહેલાં તમને એસી બરાબર બીડી આપ્યો છે તો એસી અને બીડીને ડિફાઇન કરી લો. એસી કેટલો છે એસી છે એબી વત્તા બીસી અને બીડી કેટલો છે બીસી વત્તા સીડી બંને બાજુ બંને પરિણામ લઈ એસી બરાબર બીડીની અંદર મૂકી દો એટલે તમને જવાબ મળી જશે એબી બરાબર સીડી. એ હતો તમારો દાખલા નંબર 6. દાખલા નંબર 7 એવું કહે છે કે જે સ્વયં સિદ્ધાંત 5 છે એને યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય વાક્ય કેમ કહે છે. હવે એ જે 5મું સ્વયં સિદ્ધાંત છે એ મેં તમને નથી કીધું ચોપડીમાં વાંચી શકો એ દરેક આપેલા જ હશે 1 2 3 4 એવી રીતે મુદ્દાઓ પાડીને આપ્યા હશે ધ્યાન રાખજો. એ બહુ જ મસ્ત વસ્તુ છે. શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ જ છે કે જો 5 લખવા હોય તો હું આવી રીતે પણ લખી શકું 2 + 3 5 બરાબર 2 + 3. ધ્યાનથી સમજો કે આ જે 5 છે એ 2 કરતાં મોટા હોય કે નહીં હોય જ. આ 5 છે એ 3 કરતાં મોટા હોય કે નહીં હા. તો એવું કહેવા માંગે છે કે હંમેશા કોઈ પણ 2 વસ્તુનો સરવાળો કરો જે જવાબ મળે એ છે એ બંને કરતાં મોટો હોય. હવે આ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે છે એટલે આપણે એને સ્વયં સિદ્ધાંત તરીકે માનીને ચાલીએ છીએ. 5.2ની અંદર જે 2 છે એ તો બહુ સિમ્પલ છે. આજે 5મી પૂર્વધારણા એક્સપ્લેન કરી એ જ વસ્તુ તમારે લખવાની છે. હવે સમજો અમુક બીજી વાત. આ છે પૂર્વધારણાઓ જે આપણે જોઈએ એ પૂર્વધારણાઓ અને સ્વયં સિદ્ધાંત એ કોઈ ફાઇનલ રિઝલ્ટ નથી. આ બધું કેવી રીતે આવ્યું સમજો. 5મા ચેપ્ટરમાં બસ મેઇન ઇમ્પોર્ટન્ટ આટલું જ છે. બીજું ઘણું બધું છે એ તમને પ્રેક્ટિસ પેપરમાં મળશે. એ પ્રેક્ટિસ પેપર સોલ્વ કરીશો પછી આપણે ઝૂમ ઉપર ડિસ્કશન કરીશું. બહુ બધા સવાલો થાય આની અંદરથી પણ મેઇન એક્ઝામ ઓરિએન્ટેડ જે હતું એ મેં કહી દીધું. સ્વયં સિદ્ધાંત અને પૂર્વધારણા પૂર્વ એટલે પહેલાં ધારણા એટલે કરેલી આપણે જે ધારણા કરીએ છીએ. તમને એવો ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આવી રીતે થાય છે તો તમે એને પૂર્વધારણા સ્વરૂપે રજૂ કરી શકો કે ભાઈ અહીંયાથી આ વસ્તુ નીકળી એટલે આના લીધે આવા થયું. મચ્છર મને કરડ્યું એટલે અહીંયા આગળ ફોડલી થઈ બરાબર. પણ તમે પરફેક્ટ ના કહી શકો કે આ જ મચ્છર કરડ્યું હશે. તો પ્રમેય આગળ જે તમે ભણશો આગળના ધોરણમાં પ્રમેય આવતા જ હશે. આ ચેપ્ટરની અંદર પણ આગળ 6ઠા ચેપ્ટર 7મામાં પણ પ્રમેય આવશે. પ્રમેય એટલે જે વસ્તુ સાબિત કરેલી છે અને જે વસ્તુ સાબિત કરવાની જરૂર નથી એ વસ્તુ થાય પૂર્વધારણાની અંદર. અને જે ગાણિતિક રીતે સાબિત કરી શકો એ સ્વયં સિદ્ધાંત સ્વરૂપે કહેવાય બરાબર. તો આનો ડિફરન્સ છે એ આપણે એવું હશે તો પછી ઝૂમ લેક્ચરની અંદર પણ ડિસ્કશન કરીશું. તો એક્ઝામ ઓરિએન્ટેડ જે હતું એ આની અંદર છે. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચાલુ વિડીયો એ સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો પુશ કરો અને નોટ ડાઉન કરી લો.